60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ ના તમે તો હટાવથી ઉસાદ કર્યા હતા હા 60 રૂપિયા હા ભાઈ 65 રૂપિયા 65 રૂપિયા ગાય 65 ભાઈ નીચે કેસર ભાઈ અરે હત્તા કેટલી જાય આ એક મારું ઉતારજો લ્યો 20 રૂપિયા છે 60 રૂપિયાનો ભાવ છે એલા ભાઈ કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો? તો વિડીયોમાં આપણે વાત કરીશું શાકભાજીના બજાર ભાવ મંદી વધતા તેજી રહે છે અને કાલે 1 તારીખ છે એટલે આમ અમારા માર્કેટ યાર્ડ બંધ હોય છે એ પણ કહી દઈએ છીએ. કાલે 1 તારીખ છે, 1 ફેબ્રુઆરી દર 1 તારીખે હોય. આમ પાછા ખેડૂતો વેચવા આવે છે એની રીતે એ ખેડૂતો વેચે, જેને લેવાવાળા આવતા હોય એમ 50% રજા પણ રાખતા હોય. જે મતલબમાં મેન અમારે 1 તારીખે વધારે માર્કેટ યાર્ડમાં રજા હોય. અમુક વિસ્તારમાં અમારે ભાવનગરમાં દર પૂનમે રજા હોય, તો આમાં બધે અલગ અલગ રીતે રજા રાખતા હોય. તો એ પ્રમાણે છે. સોલ્યુશનમાં આપણે વાત કરીએ તો ગલકીનું બિયારણ પણ આપણી પાસે છે. આ રીતની જે ક્વોલિટી બતાવી છે તમને એ રીતનું છે રેડી. તમારે કોઈને એમ થયું ભાઈ મારે ગલકી બનાવી છે તો આ બિયારણ આપણી પાસે હાજરમાં છે. પછી આપણી પાસે ગુલાબી રીંગણના પણ બિયારણ હાજરમાં છે. 2 વેરાયટી છે રેડી. એક વેરાયટી તમને સાગર રવૈયા જે આવે છે એની ક્વોલિટી બતાવી દઉં તમને રેડી. જોઈ લો તમે સાગર રવૈયા કઈ રીતના એ પણ તમને હું બતાવી દઉં અહીંયા લાઈવ રેડી. આ સાગર રવૈયા કરીને છે ગુલાબી ગોળ. ઘણાને વિડીયો જોવો તેમ કે દેશી ગુલાબી. હવે રેડી તમને જે લાગતું હોય અમે તો સાગર રવૈયા કહીએ ને રેડી. ગુલાબી ગોળ થાય છે આમ રેડી. ક્વોલિટી તમને આગળ બતાવી દીધી છે. હવે કોઈ મનમાં પ્રશ્ન કે સમાધાન હોય તો ફોન કરી શકો. નીચે મોબાઈલ નંબર પણ આપ્યો છે. બીજું એ તમે ક્યારે કોઈ પણ શાકભાજી બનાવો પાયામાં બને ત્યાં સુધી એક રીંગણીમાં ખાસ કરીને રીંગણી વાવેતર કરો. ભીંડો કરતા હોય તોય ઠીક છે. પાયામાં લીંબોળીનો ખોળ વાપરજો. લીંબોળીનો ખોળ વાપરવાથી છોડવો ઓછો જશે. ફૂગને કારણે જે તળકીડી મૂંડો જે ખાઈ જતો હોય, નેમેટોડનો પ્રશ્ન હોય તેમાં સારું રાહત આપે અને પ્લસ ઘણો ફાયદો કરે રેડી. લીંબોળીનો ખોળ કોઈ પણ કંપનીનો વાપરી કહો, હું કોઈ પણ લીંબોળી ખોળની ભલામણ અહીંથી તમને કરતો નથી. મારી પાસે હાજરમાં છે રેડી. એ પણ આપણે કહી દઈશું, પણ સારી કંપનીનો સ્ટાન્ડર્ડ વાપરવાનો રેડી. માહિતી સારી આપું છું એનું કારણ એ છે કે આપણને પાયો મજબૂત રાખશું ને એટલું આગળ વાંધો ઓછો આવશે. પછી આપણે પાયો થોડોક કાસો હોય, મકાન બની તો પાયો કેવો હોય પરફેક્ટ હોય ને. પછી એક કહેવત છે થોડીક મને લાગે છે કેવી પડશે કેમ કે આપણે ગળે ઉતરતું નથી એટલા માટે. ઉતાવળે આંબા ન પાકે એનો અર્થ શું થાય? ઉતાવળે આંબા ન પાકે એટલે જ્યારે એનો સમય આવે ત્યારે પાકે. તો એનો સમય હોય ત્યારે તો આપણે રીંગણા બનાવ્યો હોય તો આપણે એમ હોય કે ચાલો આજે 2 ઠેલી ઉડાડી દીધી, કાલે રીંગણું મોટું થઈ જાય, ફૂલડું આવી થાય. તમે કહો ન થાય. એની માટે આપણું આકતરું આયોજન હોવું જોઈએ, પ્લાનિંગ હોવું જોઈએ રેડી. મારે માર્કેટ યાર્ડમાં રોજ 7 વાગે આવવાનું હોય તો એની માટે મારે ઘરેથી 6 વાગ્યા પહેલાં જાગવું પડે. ત્યારે થાય સીધો 6 વાગ્યા જાગવું તો કામ મારું થઈ જાય કમ્પ્લીટ ન થાય રેડી. આ બધું પ્લાનિંગ હોય એટલે આયોજન કરો કે મેં ખાતર આપી દીધું છે. એમાં ભીંડો લઈ લો, તમે તમામ શાકભાજી લઈ શકો રેડી. ભીંડો લઈ લો, ગુવાર લઈ લો, રીંગણી કે ટમેટા કે તમે મરચી બનાવો તો આયોજન હોવું જોઈએ. ભાઈ મેં હાલો આને એટલા દિવસે દવા નાખી દીધી છે તો હવે આટલી થ્રીપ્સ છે તો આનું આમ કરી શકાય રેડી. તુરિયા, કારેલા, મરચી એની માટે આપણી પાસે વાયરસની દવા છે રેડી. આવડ્યા વાયરસ માસ્ટર. મરચી, કારેલા, ટમેટી જેમાં વાયરસ આવતો હોય ને એની માટેની દવા છે રેડી. વાયરસ માસ્ટર બહુ સારું રિઝલ્ટ છે આનું. કેમ કે તુરિયાનું વાવેતર થાય, તરબૂચ ટેટી બનાવે એમાં પણ વાયરસનો પ્રશ્ન રહેતો હોય. તરબૂચ ટેટીમાં કોકે બનાવ્યું હોય તો એમાં પણ વાયરસનો પ્રશ્ન રહે છે, એમાં પણ હાલે છે રેડી. બાકી કોઈ સમસ્યા હોય તો કહી શકો છો. ઉતાવળામાં ન પકે એનો અર્થ એમ થાય કે આપણે બધું પ્લાનિંગ અગાઉ કરવું પડે. કેટલા દિવસે ખાતર આપશું ત્યારે રીંગણું મોટું થાય ત્યારે રીંગણું પડશે. તો એની માટે જ આપણે ખાતર બતાવીએ છીએ P-Star ડ્રીપ કે પ્લસ. ડ્રીપ કે પ્લસનું કામ છે રીંગણાને ઘાયગા વધારવું, પ્લસ ગાંઠી તમે લઈને આવો માર્કેટમાં એનો વજન સારો વધારવા માટે કામ કરે છે રેડી. P-Star ને ડ્રીપ કે પ્લસ રેડી. બંનેના તમને બતાવી દઈએ રોજ તો આમ તમને બતાવતા જોઈએ છીએ રેડી. આ ડ્રીપ કે પ્લસ રીંગણું વધારવા માટે, આ ફોસ્ફરસ ખાતર તમે રોજ વાપરો છો એ પ્રમાણે રેડી. હવે કોઈ સમસ્યા હોય તો કહેજો. બાકી મળીએ આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. બગડેલું લઈ જાય જોઈને શાક કરવાનું હોય. હા તમારે 62 રૂપિયા નાખવા કે નાખવા બોલો ભાઈ કાંડી હાલો નાખવા પડવું ભાઈ. હાલો તમે સાઈડમાં આવી જાઓ. 65 રૂપિયા ભાવ પડ્યા છે. 65 રૂપિયા 1 કિલોના ભાવ. આ ક્વોલિટી છે. 60 રૂપિયા બસ હાલ છે. 55 માં મગાઈ ગઈ તેડે 55 ભરો હાલો 57 રૂપિયા લખો નાખો તેડે હાલો ભાઈ. કેટલા? 1 2 3
55 હા 55 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. હાલો આ એક છે ભાઈ નાખવા છે તારે 60 રૂપિયા લખો આ એક જ છે વલ્લભભાઈ વાળી આ કે તો કયો ભાઈ 60 રૂપિયા નહીં એના 60 રૂપિયા હું જાય કયા આ બાંધો ભાઈ લાગે બે છે તમારા કે આ એક આપો દાદા આ થેલી કોની છે એક કોલ લઈ જાય કીધા ભાઈ 35 રૂપિયા આમાં 60 રૂપિયા ભાવ પડ્યો છે. હા એમ આમાં 55 રૂપિયા ભાવ પડ્યો છે. બંધાવન કરતો રાખજો ખેડૂભાઈ બંધાવન કરતો રાખજો ખેડૂભાઈ ઉપર રહેજો એટલે બંધા જાય આ રીંગણામાં 57 ભાવ પડ્યો છે. આ કોની વાળા છે ભાઈ લીલી સોળી આવેલી છે. ભાવ જાણીશું આપણે આગળ. આમાં શું ભાવ છે સોળીમાં અરવિંદભાઈ આમાં લીલી સોળીમાં 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. 50 રૂપિયા આ ક્વોલિટી છે. ગુવાર છે તેલિયો ₹80 ભાવ પડ્યો છે. તેલિયો ગુવાર છે આ ક્વોલિટી છે તેલિયો ગુવાર. ₹80 કિલો. તુરમાં શું ભાવ પડ્યો? તુરમાં લીલી તુવેર છે ₹40 ભાવ પડ્યો છે કિલાનો. ક્યાં છે? ₹75. બોલો ભાઈ કેટલા મૂકું ભાઈ રીંગણા લેવું આ એક જ છે બે છે ભાઈ ઝીણી છે ખોટી એક જાણે 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા ભાઈ 51 52 53 54 હાલો. 58 59 આવું હરાજી શરૂ છે. 60 રૂપિયા એ બાપા વાંકા વળી ગયા બધે ફરી પૂછ્યો પાછા આવ્યા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ ના તમે તો હટાવથી ઉસાદ કર્યા હતા હા 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ભાઈ જાવ ભાઈ 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ ખાલી જાવ ભાઈ 60 રૂપિયા હાલો ઉપાડો 60 રૂપિયા ભાવ પડ્યા છે. કેટલા મૂકો ભાઈ કેટલા મૂકો ઈ ગયો 40 રૂપિયા તમે બધા નીકળી 60 રૂપિયા બીનો ગયો બરાબર 40 રૂપિયા ભાઈ બીડીના 35 40 રૂપિયા ભાઈ બીડીના 40 રૂપિયા ભાઈ બીડીના 40 રૂપિયા ભાઈ એ ખાલી 40 રૂપિયા ભાઈ બીડીના 40 રૂપિયા ભાઈ બીડીના 40 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ જોલી ભાઈ 45 રૂપિયા ભાઈ રીંગણાના 45 રૂપિયા ભાઈ રીંગણાના 45 રૂપિયા ભાઈ હવે ભાઈ માલ છે હે એમ થોડા લખી લે 48 50 રૂપિયા સદભાઈ 50 રૂપિયા આપો આ રીંગણામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલા. હાલો એક પેટી તમારે જોવે છે અરે ભાઈ 60 રૂપિયા હે આંગળી બાતરી બેઠી ભાઈ 60 રૂપિયા રાજુભાઈ ત્રણ છે 60 રૂપિયા રીંગણામાં 60 રૂપિયા દીપા ભાઈ લેવાના છે કે આવી ગયા પૂરો 60 રૂપિયા ભાઈ રીંગણામાં 63 રૂપિયા રીંગણામાં બધા બરા 63 રૂપિયા 63 રૂપિયા અરવિંદભાઈ 63 રૂપિયા ત્રણ છે મોટા ભાઈ હાલો હા એ ત્રણ હરકી છે હમાણી ની એટલે આવી હાલો ભાઈ 63 રૂપિયા ભાઈ 63 રૂપિયા રીંગણામાં 63 જોવેલી આવશે તમ તારે 64 રૂપિયા 65 રૂપિયા 65 જોવેલી આવશે ત્રણ છે તમ તારે 65 રૂપિયા ભાઈ 65 રૂપિયા રીંગણામાં 65 રૂપિયા ભાઈ 65 રૂપિયા ભાઈ લેવી 65 રૂપિયા મુકા ભાઈ 65 રૂપિયા
₹65 ગાય 65 ભાઈની છે કેશરભાઈની. અરે હત્તા કેટલી જાય આ એક મારામાં આવે છે. મારી ચોકડી લીધી ભાઈ. 65 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. આ એક મારી. આ રીંગણામાં 55 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. વલ્લભભાઈના રીંગણા કરેલા 50 રૂપિયા એક જ ભાવ ભલે પડ્યા પૈસા કે 10 ના ફેરા લે લખો શું ભાવ પડ્યો ભીંડામાં? ભીડો 60 રૂપિયા એ ભાઈ યાસીનભાઈ 60 રૂપિયા ભાવ પડ્યો છે ને આ ક્વોલિટી મારું ઉતારજો લ્યો ભીડો 45 રૂપિયા છે 60 રૂપિયાનો ભાવ છે એલા ભાઈ હવે 60 રૂપિયા ભીંડાની ક્વોલિટી જુઓ ક્વોલિટી પ્રમાણે ભાવ છે એમ તમે કઈ પાસે મેથી છે 2 રૂપિયા ભાવ છે જોડીનો મેથીમાં. આ પ્રમાણે ક્વોલિટી છે. કાકડી 25 રૂપિયા ભાવ છે આ કાકડીમાં. આ રીતની ક્વોલિટી છે. આ દૂધિયામાં 8 થી 10 8 થી 10 રૂપિયા ભાવ છે દૂધી. ક્વોલિટી જોઈ શકો છો. બોલે જોઈ લ્યો તો એ કેવી છે દાણિયા છે ભાઈ રહ્યો છે તારો આમ જ લઈ લે ટમેટા છે દેશી. શેઠ હું ભાવ પડ્યો 5 રૂપિયા. ટમેટામાં 5 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલાના. આ ક્વોલિટી છે ટમેટાની. ફૂલ મંદી આવી છે ટમેટાના ભાવમાં. શેઠ કોબીમાં શું ભાવ છે? કોબી 13 રૂપિયા કોબીમાં 12 થી 13 રૂપિયા ભાવ છે કોબી. આ ક્વોલિટી છે અલગ અલગ. આ ક્વોલિટી અલગ છે, આ અલગ છે. સકરિયા આવેલા છે ગોરખીના. સકરિયામાં હા શેઠ સકરિયા 12 થી 15 રૂપિયા ભાવ છે સકરિયામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. ભાઈ મારે હોશો લઈ લે 30 રૂપિયા ભરી જાવ લૂટાવામાં લઈ લે બંધાલી તુરિયા છે. હે નથી લેવું કર્યું કે તુરિયાના શું ભાવ પડ્યા છે? કોરિયા અલગ અલગ ક્વોલિટી અલગ અલગ ભાવ છે 40 40 50 થી 50 ભાવ છે એવરેજ. ₹22 ખાલી વટાણામાં શું છે? વટાણા નો ઉતરતા હે નો ઉતરતા મારા હાર દેશી વટાણા 25 રૂપિયા ભાવ છે વટાણામાં. 1 કિલાના 25. આગા કેટલા છે હાલ ભાઈ નો ફુલેવરમાં 200 રૂપિયા છે ભાઈ બાર ફુલેવર 25 રૂપિયા ફુલેવરમાં 25 રૂપિયા ભાવ પડ્યા છે કિલાના. ફુલેવર છે આ ક્વોલિટી છે. તમને 5 વળતો એમ 30 રૂપિયા કરી દીધા લઈ લો તો ઓર લાગે સારું પણ લેવું નથી કેવું છે ભાઈ 10 કિલો માં આવે છે 20 રૂપિયા તમારા ભાવ લાગે. શેડિયામાં 50 રૂપિયા ઈ છેડી 60 રૂપિયા 50 રૂપિયા શેડિયા મરસામાં અલગ અલગ બે ક્વોલિટી છે. આ 50 રૂપિયા ભાવ છે આમાં કિલાનો. આમાં 60 રૂપિયા ભાવ છે. આ ક્વોલિટી અલગ છે. શેડિયા મરસા આ છે બોલર. બોલરમાં બોલર બોલર કોલરમાં 40 રૂપિયા બોલર મરસા છે 40 રૂપિયા ભાવ છે 1 કિલાનો. એવડા રીંગણા ઉભા આ ઈંડમ ટમેટા છે 12 રૂપિયાથી 15 રૂપિયા ભાવ પડે છે. ઈંડમ દેશી નથી, ઈંડમ છે આ. ઈંડમ ટમેટા છે, કડક માલ આવે એક. કાકડી નું ભાવ છે 40 રૂપિયા. દેશી કાકડી છે 40 રૂપિયા ભાવ છે 1 કિલાના. આ પ્રમાણે ક્વોલિટી છે. દૂધિયામાં દૂધ 8 થી 10 8 થી 10 રૂપિયા ભાવ છે દૂધીમાં.
મેથીમાં રૂપિયોથી 1.5 રૂપિયો જોડીનો ભાવ છે મેથીમાં. રૂપિયોથી ને 1.5 રૂપિયો. પછી જેવી જોડીની ક્વોલિટી એવા ભાવ. ટમેટા બધા 10 માં વેચાવા આજે અડધો ટેમ્પો ખાલી કરી નાખ્યો. ટમેટા 10 રૂપિયા ભાવ પડ્યા છે આ ક્વોલિટી પ્રમાણે. દેશી ટમેટા છે આ ક્વોલિટી છે. લસણમાં લીલું લહણ દેશી લસણ 40 રૂપિયા ભાઈ. દેશી લસણ છે લીલું 40 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. રવિભાઈ અડધી શેઠ વાલોળમાં હું બસ કેટલા કિલો છે? 5-6 કિલો જેવું છે. હમણાં આઈપી ભાવમાં તમને કીધી. વાલોળમાં 30 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી છે. 1 કિલોનો ભાવ 30. કોપી આવેલા છે. કોપિયા હું ભાવ પડ્યો છે 10 રૂપિયા ભાવ છે. કોપિયામાં 10 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. ભાઈ લાલ સકરી આવેલા છે ને ભાવ જાણી શું ભાવ પડ્યો શેઠ સકરિયામાં 25 રૂપિયા ભાવ છે લાલ સકરિયા. 1 કિલોના 25 રૂપિયા. આ સફેદમાં વટાણિયા સોળા છે. આ સોળા શું ભાવ છે? સોળામાં 25 રૂપિયા ભાવ છે કિલોના. આ પ્રમાણે ક્વોલિટી છે. ગુવારમાં લખવાના 25 રૂપિયા. ગુવારમાં 100 રૂપિયા ભાવ છે કિલોના. આ ક્વોલિટી છે. સપ્તાહમાં 20 થી 25. પછી જેવી ક્વોલિટી એવા ભાવ સપ્તાહ 20 થી 25 રૂપિયા ભાવ પડ્યા છે. એક તો ઉધડું લેવું તારે પેલી વાત કરે. વજનમાં કહું લાવો ને 1 કિલો 200 ગ્રામ થઈ. 350 થાય. લખો ભાઈ. 350 રૂપિયા ભાવ પડ્યો છે ઉધડો. ભાઈ નામ લખો. કેરી આવેલી છે કેસર કેરી.